બોલો સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામાપીરની જય. રવજીરામ બાપાની જય. બોગા દાદાની જય. હરિ ઓમ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. સદગુરુ મારા જીવન મણી, સદગુરુ મારા જીવન મણી, એ તન મન કે આધાર, દયાના સાગર સો દેવતા, કરુણાના છો ભંડાર. ધન ધન ભાગ્ય જને સદગુરુ મળ્યા, ધન ધન ભાગ્ય જને સદગુરુ મળ્યા, એ ધન્ય જને ગુરુના ગુણ ગાયા, ફેરો એનો સફળ છે લાભો લાભો લાભો. ગુરુ શરણે સીધાવું, ફેરો એનો સફળ છે લાભો. શરણે સીધાવું. આ જગતમાં જો કોઈ ભાગશાળી અંશો હોય અને પૂર્વની કમાઈ હોય તો જ આવો ભક્તિપદનો માહોલ એની પાછળ શક્ય બને છે. નહીતર આવા ઈશ્વરના ગુણાનો વાદો ગૌરાવા એ ખરેખર ઘણી મુશ્કેલી છે. પણ એ ઈશ્વરી એવો દિવ્ય આત્મા હશે કે જેની પાછળ આવું ઈશ્વર ભજન કરી એના આત્માને શાંતિ થાય એવા ભગવાનના આપણે 5 નામ લઈએ, એ જ્યાં પણ હોય ત્યાં એને ખરેખર શાંતિ મળે એવા ભક્તોના કાયમી પ્રયાસ હોય છે. એટલે જેટલું લેવાય એટલું હરિનામ આ તકે લઈ લેવી એ આપણી નૈતિક ફરજ છે. તો એના આત્માને
ઘણી શાંતિ મળે. બાકી બીજા કોઈ પ્રયાસો કરીએ તો શાંતિ મળતી નથી. પણ ઈશ્વર ભજન એક એવું છે, ઈશ્વર ભજનનું માધ્યમ એવું છે કે એ જીવને ખરેખર એની મોક્ષ ગતિને પામે છે. એટલે ધન્ય છે એવા બોઘા દાદાને પોતે 6 મહિનાથી આ રોગ સામે પ્રતિકાર કરતા હતા, પણ ઈશ્વરને મંજૂર નહીં હોય એટલે. અને આયુષ તો કુદરતે આપેલી દેન છે, એમાં કદાચ આપણે 1000 હુનર કરીએ તો ઈશ્વર આગળ આપણું કાંઈ ચાલતું નથી. એટલે હમ પરદેશી પંખી મુસાફિર આયે સહેલાણી, રહેવું તમારી આ નગરીમાં જબલગ દાણા પાણી. જ્યાં સુધી એનું અંજળ છે, કોઈનું કોઈ અંજળ એના આયુષ પ્રમાણે કુદરતે નક્કી કરેલું હોય છે, એમાં આપણા કોઈ પ્રયત્ન હાલતા નથી. એટલે એ જીવને શાંતિ મળે એવા જેટલા પ્રયાસો આપણે થઈ શકે એટલા પ્રયાસો કરી અને ઈશ્વરના ગુણાનો વાદો ગાઈએ. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું ને, ધન્ય મારું જીવન કૃપાએ રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, હરિએ દીધી છે મને હરિએ દીધી છે મને એ અંતરની રે પામો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ ધન્ય મારું જીવન ધન્ય મારું જીવન એ કૃપાએ નિજોને ધન્ય મારું જીવન કૃપાએ નિજોને કૃપાએ નિજોને. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કે કૃપા એની લેખું.
આવું મનુષ્ય જીવન ખરેખર જો ઈશ્વર ભજન કરે તો આને આ જન્મમાં એ ખરેખર મોક્ષનો અધિકારી બને. મોક્ષનો અધિકારી બનવા માટે આપણને જો કુદરત મહારાજે આ મનુષ્યનો યોગ જો આપ્યો હોય અને કોઈ ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું જો શરણ મળે તો એ આને આ જન્મે માનવ મટી અને ખરેખર દેવ બને. દેવ બનવા માટે આપણા કોઈ બીજા પ્રયત્નો નહીં, પણ કેવળ ઈશ્વર ભજન. જો મનુષ્ય જીવન ઈશ્વર ભજન કરે તો એ ઈશ્વર ભજનનો પ્રતાપ એવો છે કે મનુષ્યને મનુષ્ય નહીં પણ મનુષ્ય મટી અને ખરેખર દેવ બને. આપણા સૌરાષ્ટ્રના અનેક સંતો તમે જુઓ તો માનવ રૂપમાં માનવનો દેહ ધરીને એવું ઈશ્વર ભજન કર્યું કે ખરેખર એ માનવ મટી અને દેવ બન્યા. આપણા નજીક આપણે સથરા ખાખી બાપુ, પછી ત્યાંથી આગેરાગ જતા બગદાણા, એવા તો ઘણા સંતો આપણા પરગણામાં થયા છે અને એ માનવનો દેહ ધરી અને ભગવાન સ્વરૂપ પંકાયા. તો એનો પ્રતાપ કેવળ ઈશ્વર ભજનનો. પણ એ દેવ બનવા માટે કોઈ ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ જો મળે, ऐसा है कोई मुर्शिद मौला जो रंग में खुदा मिलावेगा. ऐसा है कोई मुर्शिद मौला जो रंग में खुदा मिलावेगा. क्या रंग में? कि आने आ मनुष्य जीवन में कोई कपड़ा रंगवा भगवा પહેરવા નથી, દાઢી વધારવી નથી, જટા વધારવી નથી, પગમાં સાંકળિયું પહેરવી નથી, એક પગે ઊભા રહીને તપ કરવું નથી. પણ અત્યારે આપણે જેવા વેશમાં સહી એવો વેશ. પણ એ વેશમાં જો દેવ બનવું હોય તો ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ મળે. તો કાલે આપણે જેમ પોપટની વાત કરી હતી કે પોપટ રામ નામ પડતો હતો પણ પિંજરાનું બંધન પણ નહોતું છૂટતું, પણ ગુરુ મળ્યા અને ગમ જડી અને મરતા શીખવાડ્યું. તો એ પોપટનું પાંજરાનું બંધન તો છૂટી ગયું, પણ એનું ભવબંધન પણ તૂટી ગયું અને ગગન વિહારી બની ગયો. તો એની પાછળ મનુષ્યના ઉદ્ધાર માટે જો કોઈ સાધનમાં સાધન હોય તો એ ગુરુનું શરણ છે. અને જેનો ભોગ ભરાણો છે, આ પદને પામ્યા છે, એ કેવળ ગુરુના શરણથી. વાલીઓ લૂંટારો કાયમ માટે લૂંટ કરતો, જે કોઈ વટે માર્ગે નીકળે એને બૂમ પાડી ઊભો રાખે અને લૂંટી લે. લૂંટી કેવો લે કે જે કાંઈ વસ્તુ હોય એ એની પાસેથી જૂટવી લે. જૂટતા ન આપે તો માર મારીને પણ લઈ લે. માર મારતાય ન આપે તો મારી નાખીને પણ લઈ લે. એવો વાલીઓ ભીલ લૂંટારો. ફરતા ફરતા નારદ ઋષિ જંગલમાંથી નીકળ્યા, બૂમ પાડી કે એ ઊભો રહે. નારદ ઋષિ વીણા વગાડતા વગાડતા ઊભા રહ્યા. વાલીઓ ભીલ બોલ્યો, બોલો તારી પાસે જે કાંઈ હોય એ મને આપી દે.
કે પણ ભાઈ મારી પાસે તો કંઈ નથી, આ ભગવાનની ગુણાનો વાદો ગાવા માટે મારી પાછળ કેવળ આ રામસાગર છે, પણ કે એ તો તું આપી દે. પણ જ્યારે મનુષ્યના પ્રારબ્ધનો ઉદય થવાનો હોય ત્યાં કોઈ આવા નારદ ઋષિ જેવા કોઈ સદગુરુનો ભેટો થાય અને એનું પ્રારબ્ધ બદલાઈ જાય, અને નહીતર તો એ કોઈની વાત પણ સાંભળતો નહીં અને જે હાથમાં આવે એ લઈ અને લૂંટી લેતો. પણ નારદ ઋષિના શબ્દો, કારણ કે એનું પ્રારબ્ધનો ઉદય થવાનો હતો એટલે નારદ ઋષિની વાત સાંભળી નારદ ઋષિએ શું કીધું કે ભાઈ હું તને આ વીણા, આ રામસાગર તો તને આપી દઉં, પણ તું જે કાંઈ લૂંટી લે, લૂંટતા ન આપે તો મારીને લઈ લે, અને મારતાય ન આપે તો મારી નાખીને પણ લઈ લે, એનાથી બહુ મોટું પાપ કર્મ લાગે. આ પાપ કર્મ તને લાગે છે, તું તારા કુટુંબનું ભરણ પોષણ કરાશો, પણ એ ખાવામાં તો ભાગીદાર છે, પણ પાપમાં ભાગીદાર ખરા કે? પણ એ તો મારે પૂછવું પડે. પણ એ તો ખાતા હોય તો પાપમાં પણ ભાગીદાર થાય ને કે નહીં? નહીં, નારદ ઋષિ કે એવું ન હોય, તું પૂછીને આવ. કે પણ હું પૂછવા જાઉં અને તમે અહીંથી વયા જાઓ તો? પણ નારદ ઋષિએ કોલ આપ્યો કે તું તારા માતા પિતા, તારી પત્ની, તારા બાળકોને તું પૂછીને આવ, ત્યાં સુધી અહીંથી હું એક ડગલું પણ ન હલું. વાલીઓ લૂંટારો એની ઝૂંપડીએ ગયો, માતા પિતા, પત્ની, બાળકો બેઠા હતા, એને જઈને પૂછ્યું કે હે માતા પિતા, હે મારી પત્ની, મારા બાળકો, આ હું લૂંટીને, મારીને કે મારી નાખીને જે કાંઈ લાવું છું એ તો ઠીક છે, મારો ધર્મ છે, પણ મને એનાથી પાપ લાગે, એનાથી પાપ લાગે. અને તમારું ભરણ પોષણ કરું છું, મારો ધર્મ છે, અને તમે આપણે બધા સાથે મળીને ખાઈએ છીએ, તો તમે ખાવશો તો તમે ખાવામાં તો ભાગીદાર ખરા, પણ પાપમાં ભાગીદાર ખરા? તો વાલિયા લૂંટારાના માતા પિતા, પત્ની અને બાળકો બોલી ઉઠ્યા કે હવે અમે ખાવામાં ભાગીદાર ખરા, પણ પાપમાં ભાગીદાર નથી. એ તો કેવું છે કે કરે એ ભરે અને ખાડો ખોદે એ પડે. પાપ કર્મ તો તારે જ ભોગવવું પડે, એમાં અમે ભાગીદાર નથી. એટલે વાલિયા લૂંટારાને તરત જ સંકેત થયો કે આ હાળું કેવું કામ હું કરું, પાપ કરું, એનું ભરણ પોષણ કરું, એને ખવડાવું, એના હાટું બધું કરું, અને પાપનો ભારો તો મારે માથે. એટલે નારદ ઋષિ પાસે આવી અને બોલ્યો કે બાપુ, મારા માતા પિતા, પત્ની, બાળકો તો એવું કે કરે એ ભરે ને ખાડો ખોદે એ પડે, કે તો હવે આનો કાંઈ ઉગારો કે ઉગારો છે કે તો મને બતાવો, મારે આ કર્મ હવે નથી કરવું. એટલે નારદ ઋષિને એમ થયું કે ખરેખર આ પાત્ર હવે બરોબર છે, કારણ કે લુહાર જો લોખંડના બે ટુકડાને હાંધો કરતા હોય તો બે ટુકડા ધગધગતા હોય તો હાંધો થાય. એક ટાઢો બોળ હોય ને એક ધગધગતો હોય તો એ હાંધો થાય નહીં. એટલે નારદ ઋષિએ જોયું કે આ બે કટકા અત્યારે ધગેલા છે, મારી પણ જિજ્ઞાસા છે અને લેવાવાળાની પણ જિજ્ઞાસા છે, દેવાવાળાની પણ જિજ્ઞાસા છે અને લેવાવાળાની પણ જિજ્ઞાસા છે. એટલે પાત્ર હાસું છે. એટલે વાલિયા લૂંટારાએ માંગણી કરી કે બાપુ, આમાંથી મારો કાંઈ ઉગારો થાય એવો? કે ઉગારો થાય કે રામ નામ બોલો, રામ નામ લે. અરે બાપુ, મેં મારી આખી જિંદગી મારો કર્યું, આ જીભ હવે રામ ન જપે કે, પણ તો એક કામ કર, 3 વખત મરા બોલ એટલે 1 વખત રામ થાહે. અને એ શોટ નારદ વાલિયા લૂંટારાને લાગી. કેવી
કે સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર. ઈયળમાંથી જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. એટલે આવી લોહ લગન લાગી અને મરા કર્યું. વાલીઓ લૂંટારો રામ રામ ન કર્યું, મરા કર્યું. પણ 3 વખત મરા કર્યું એટલે 1 વખત રામ થાય. અને આપણે ખેડૂતો વાવણી કરતા હોય, બી કદાચ ઊંધું પડે તોય ઉગે ખરું ને. એટલે ઈશ્વરનું નામ એવું છે કે એ ઉગ્યા વગર રહે નહીં. અને કહેવાય છે કે વાલીઓ લૂંટારો ન્યાને ન્યા બેસી ગયો અને એટલું ઈશ્વર ભજન કર્યું કે માથે ઉદયનો રાફડો થઈ ગયો. આ તો આપણે આ હકીકત છે કહેવાની એવી, બાકી કંઈ રાફડો થયો નહોતો. પણ એના જેટલા આ માનવ શરીરના જેટલા અંગો હતા એમાં રોમમાં એને રામ નામની એટલી ચટક લાગી અને એ રામ નામના પ્રતાપે કરી અને વાલીઓ લૂંટારો મટી અને મેં વાલ્મીક ઋષિ બન્યા. અને એ કોળી જ્ઞાતિમાં જન્મેલો વાલીઓ લૂંટારો, જંગલમાં રહેનારો. એના હૃદયમાં રામ નામ પ્રત્યેની લગ્ની લાગી અને રામા અવતાર તો યુગો પછી થયો, પણ એના હૃદયમાં આખી રામાયણ કલ્પનાતીત એને રચી. તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા. તો એ નારદ ગુરુનો પ્રતાપ. એવી જ રીતે આપણે આજે આપણી જ્ઞાતિમાં વેલનાથને આપણે ઓળખીએ છીએ, પણ એના જીવન ચરિત્રને જાણતા નથી કે વેલનાથ કોના દીકરા હતા, કયા ગામના હતા, કયા પરગણાના હતા, કોણ એના મા બાપ હતા અને કોણ એને ગુરુ મળ્યા. અને વેલામાંથી વેલનાથ 10મો નાથ કેમ બન્યા એના જીવન ચરિત્રમાં આપણે જરાક ડોક્યું કરીએ તો આપણને ખબર પડે કે માનવ તરીકે જન્મેલા, માના કુખે જન્મેલા વેલામાંથી વેલનાથ કેમ બન્યા, કેવો ભક્તિનો રંગ લાગ્યો, કેવા માતા પિતાની છત્ર છાયા મળી, કોણ એને ગુરુ મળ્યા અને કેવી ભક્તિથી એનું આખું જીવન દિવ્ય બન્યું. જે જૂનાગઢમાં આજે વેલનાથની જગ્યા પણ છે અને એ ખરેખર ઈશ્વર સ્વરૂપ માની આપણે એને ભજીએ છીએ. એક માના કુખે જન્મેલા કોળી જ્ઞાતિમાં એ પણ જો ઈશ્વર બની શકતા હોય તો સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર. ઈયળમાંથી જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. એવા વેલનાથનો આપણે જીવન ચરિત્રમાં જરાક ડોક્યું કરી તો આપણને જાણવા મળે. અને એ જાણપણું જાણીને આપણે આપણું જીવન કેમ દિવ્ય બનાવવું એ જોઈએ. જગતમાં સંત બડે ઉપકારી, જગતમાં સંત વડે ઉપકારી, જેના એ જન્મ તણી બલિહારી, જગતમાં સંત વડે ઉપકારી. બોધા કુંવર જા કોળી જ્ઞાતિમાં, વાસવા ગામની માહી, બોધા કુંવર જા કોળી જ્ઞાતિમાં, વાસવા ગામની માહી, વાસવા ગામની માહી.
જગતમાં સંત મળે ઉપકારી, જેના એ જન્મતણી બલિહારી, જગતમાં સંત મળે ઉપકારી, જગતમાં સંત મળે ઉપકારી, જગતમાં સંત બળે ઉપકારી, જેના જન્મ તણી બલિહારી, જગતમાં સંત બળે ઉપકારી. આ જગતમાં જો કોઈ સંત સેવાએ માર્ગ સૂજે, મટે મનનો ભટકાર, સત્ય સમજાય સહેજમાં, થાય જીવનો ઉદ્ધાર. જો આને આ મનુષ્ય જન્મ પાર પડી જવું હોય તો કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ ગ્રહી એ જેમ કહે તેમ એના વચને વચન પ્રમાણ કાયમ માટે આને આ ભાવમાં જો ઈશ્વર ભજન કરે, ઈશ્વરની સાચી લગન લાગે તો ખરેખર આને આ જન્મમાં એ પાર પડી જાય. એટલા માટે એ કાયમને માટે એવા સંતો છે, એનું જંગમ તીર્થ છે. આ દુનિયામાં 68 તીર્થ મુખ્ય ગણાય, પણ 68માંય તે 4 તીર્થ મહત્વના છે, અને 4 તીર્થમાંય ગુરુનું શરણ છે. એ મોટું જંગમ તીર્થ છે. એટલે ગુરુનું શરણ છે એ જો સ્વીકારે તો ખરેખર માનવ મટી અને દેવ બને. મનુષ્ય પોતે જ પોતાના નસીબનો નિર્માતા છે. આ આપણું મનુષ્યનું જીવન કેવું ઘડતર કરવું એ કોઈ આપણું ઘડતર કરી દેતું નથી. આપણને સાંભળવા મળે, પણ ઘડતર કેવું કરવું એ તો આપણા હાથની વાત છે. અને મનુષ્ય પોતે પોતાના જીવનનો 75% હિસ્સો, 75% જિંદગી અન્યની કૂથલી કરવામાં વાપરી નાખે. હવે 25% સમય બચ્યો જીવનનો, એમાં તો આપણા ઘરના ગ્રસ્થાશ્રમના કેટલા બધા કામો હોય, એમાં આપણે ઈશ્વર ભજન ક્યારે કરી શકીએ. પણ આ તો ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા, ધન ભાગ્ય જેને સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુણ ગાયા, ધન્ય ગુરુના ગુણ ગાયા, ફેરો એનો સફળ લાભું, ગુરુ શરણે સીધાવું. જો ગુરુનું શરણ કોઈ સ્વીકારે તો કાયમને માટે આપણે ગાઈએ છીએ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એમ એવી રીતે એ વેલા ભગતનો જન્મ પ્લાસવા ગામ, જુનાગઢની બાજુમાં પ્લાસવા ગામ આવ્યું છે. અને એ ગામની અંદર કોળી દંપતી બોદા ભગત અને કુંવરબાઈને ઘરે આ વેલા ભગતનો જન્મ થયો. પણ એવા માત પિતા કાયમી ભક્તિશાળી, ગયા આવ્યાને રોટલો, નિત્ય આનંદ ઉત્સવ સત્સંગ, જેમ હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઓત્સવ, નિરખવા નંદ દુલારા. આવું જંગમ તીર્થ બોદા કુંવરજા કોળી જ્ઞાતિમાં પ્લાસવા ગામની માય અને સંતોનું કાયમ માટે એવું તીર્થ મંડાણું. એટલે એ બોદા ભગત અને કુંવરબાઈ કાયમ માટે એવા ભક્તિશાળી દંપતી. અને આ જગતમાં પતિ પત્નીના જો બેય પૈડા હરખા હોય તો કોઈની તાકાત નથી કે એ આ ભક્તિ પદમાં એને કોઈ ઊણા ઉતારી શકે. પણ આવો મેળ તો ખરેખર એવા ભાગ્યશાળી હંસો કહેવાય કે જે પતિ પત્નીના એક મતા હોય તો 14 લોકમાં એની સત્તા. આપણે દરેક મહાપુરુષો ગ્રસ્થાશ્રમી થઈ ગયા અને ગ્રસ્થાશ્રમમાં રહી અને ભક્તિ કરી ગયા. બોદા ભગત અને કુંવરબાઈ જ્યાં જ્યાં કથા કીર્તન હોય ત્યાં સાંભળવા જાય અને એ સાંભળી અને
જેટલું જીવનમાં ઉતરે એટલું જીવનમાં ઉતારતા. એમાં એક વખત કથા સાંભળવા ગયા. એમાં કથાકારે ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાના એટલા બધા પ્રસંગો એટલો બધો વર્ણવ્યો અને એવો આબેહૂબ પ્રસંગ વર્ણવ્યો કે ખરેખર કુંવરબાઈને એમ થયું, બોધા ભગતને એમ કહે પત્ની કે તમે જોવો તો ખરા કેવા નંદલાલ અને માતાજીને કુંખે ભગવાન એને પેટ જન્મા અને એ ખરેખર આપણે ઘરે ન આવે કે અરે ભાઈ ગાંડી થામા, ક્યાં ગોકુળ, ક્યાં વનરાવન, ક્યાં એના માત પિતા એવી છત્રછાયા મૂકી અને ભગવાન આપણે ત્યાં થોડા આવે હે. પણ એ કાયમ એ ભાવમાં રહેતા, કાયમ માટે ઈશ્વરના ગુણાનો વાદો ગાય અને કેવળ પ્રભુને જ બસ દિનરું રાત મગન હો રેવે, મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભીરી પીવે, કોહી કામ અપારા, તો આનંદ હોય અપારા. એટલે ઈના ઈ ભાવમાં રહેતા. એક દિવસ વહેલી સવારમાં એવું સપનું આવ્યું, બાળક રૂપે પ્રભુ પધાર્યા, વહેલી સવારની બાળક રૂપે પ્રભુ પધાર્યા, વહેલી સવારની પુત્ર રૂપે પોતાને મળ્યા, એ પુત્ર રૂપે પોતાને મળ્યા, પુત્ર રૂપે પોતાને મળ્યા, એ યારા ખનમાય જગતમાં સંત મળે હું સુખારી, જેના એ જન્મતણી બલિહારી, જગતમાં સંત મળે હું સુખારી, જગતમાં સંત મળે હું સુખારી. વહેલી સવારમાં પુત્ર રૂપે મળ્યા, હૈયે હડક નો માય. સવારમાં આવી અને ભગવાન કુંવરબાઈ સૂતા હતા એના પડખામાં આવી અને પહોંચી ગયા. હે ભગત, હે ભગત, આવો આવો, પ્રભુ પધાર્યા. વહેલા આવ્યા અને એના ઉપરથી નામ વેલો પાડવામાં આવ્યું. અને સમય જતા કાંઈ વાર નથી લાગતી. દિવસે ન વધે એટલા રાતે વધે, રાતે ન વધે એટલા દિવસે વધે. એમ કરતાં કરતાં વેલાની ઉંમર 12 વર્ષની થઈ. 12 વર્ષની ઉંમર થતાં સરખે સરખા ભાઈબંધ ગોવાળિયા સાથે ગૌદેન સરાવે. અને આપણો કોળીનો ધંધો તો બીજો શું હોય, કાં ખેતી કરે અને કાં માલઢોર સરાવે. 12 વર્ષે બાળાવે છે, ગૌધન સરાવે.
સરાવે, ગૌધન સરાવે. મળ્યા સંતરું ખડ્યો એને, એ મળ્યા સંતરું ખડ્યો એને, એ મળ્યા સંતરું ખડ્યો એને, એ ગુરુદિયા ઓળખાય, જગતમાં સંત મળે ઉપકારી, જેના એ જન્મ તણી બલિહારી, જગતમાં સંત મળે ઉપકારી, જગતમાં સંત મળે ઉપકારી. 12 વર્ષે બાળા વેશે ગૌધન સરાવે, મળ્યા સંત રૂખડિયો એને, ગુરુ દિયા ઓળખાય. સવારથી ગાયો ભેંસો માલઢોર લઈને નીકળી જાય, સરખે સરખા ગોવાળિયાઓ બધા ભેરુડાવ અને ગાયો સરાવે, કાયમનો નિત્ય ક્રમ. અને બપોરના એક ઝાડની નીચે પોતે બધા ભેગા મળી ઘરેથી જે પાથા લાવ્યા હોય એ ખોલે અને ભેગા મળી અને બધા જમે અને માલઢોર બધાય એ વૃક્ષના છાયા નીચે આરામ કરે. પણ પ્રારબ્ધનો જ્યારે ઉદય થવાનો હોય ત્યાં કોઈ સંતનું મળવું થાય. બપોરના ભોજન કરી બધા નિરાતે સૂતા છે, આડે પડખે પીડ્યા છે, માલઢોર બેઠા બેઠા ઝાડ નીચે વાગોળે છે. એમાં સંત રૂખડીઓ નીકળ્યા, જોયું. બીજા ગોવાળિયા હારે હતા એને વેલાભાઈને જગાડ્યા. એ વેલાભાઈ, જુઓ કોક સંત હાલ્યા આવે છે. તરત જ વેલો ઊભા થઈ અને એની સામે ગયા. ઝાડ નીચે સંત રૂખડીઓ બેઠા. બપોરનો સમય, ધોમ ધકતો તડકો, ભૂખ પણ એવી લાગેલી. જોળીમાંથી 2-3 દિવસનો ટાઢો રોટલો કાઢ્યો, પાણીનો લોટો, 2-3 દિવસનો ટાઢો રોટલો ખાતા જાય ને પાણી પીતા જાય. વેલનાથે જોયું કે બાપુ પણ આમ કાંઈ હોય કે પણ અમારા સાધુને આ એક પેટ વચ્ચે ગુમડું છે ને, એ ખાડાને પૂરવાનો હોય. અમારે બીજું કાંઈ સ્વાદની હારે કાંઈ લેવા દેવા હોય નહીં. પણ કે પણ બાપુ અમારે અરે ભાથા હતા, અમારે ખાતા ઘણા વધ્યા, પણ અમને તો શું ખબર કે તમે અહીંયા આવવાના છે. એટલે વધેલા જે રોટલા ને એવું હતું એ બધું અમે આ ગાયોને ખવડાવી દીધું. પણ બાપુ તમને આ ટાઢો રોટલો તો હું નહીં ખાવા દઉં. લાવો લાવો તમારું પાત્ર લાવો. રૂખડિયા સંત પાસેથી પાત્ર લીધું, ગાયને દોયાવ્યો. બાપુ આગળ ધર્યું કે લ્યો બાપુ. બાપુએ 2-3 દિવસનો ટાઢો રોટલો અને આખું રામપાત્ર દૂધથી ભરેલું ખાઈ ગયા. બેઠા, પાણી પીધું માથે, જોળીમાંથી સલમ કાઢી અને પેટાવી. પણ ભૂખ એટલી બધી લાગેલી એટલે આખું રામપાત્ર જે દૂધનું ભર્યું હતું
અને એ રોટલો, એટલી બધી શાંતિ મળી. અને ઉપર જતા સલમ લગાડી અને મોજ આવી ભાઈ કે વેલા માઇક આ તો તું જે માગે એ આપું. તો બાપુ કાંઈ ધાન માન મિલકત ગાડી બંગલા કશું જોતું નથી. કે તમારે જો દેવું હોય મને તો કેવળ મને ભક્તિ આપો. કે પણ તારે ભક્તિને શું લેવા દેવા? અહીં તો તારી ઉંમર તો જો 10-12 વર્ષની ઉંમર, અને તારે ભક્તિને શું કરવી? કાંઈક 50-60 વર્ષ થયા હોય, બધા પ્રસંગો પતી ગયા હોય, અને એવું કોક માગે નવીરા થયા હોય ત્યાં બરોબર. પણ ભક્તિ તો એવી છે કે બાળા વેશે ભક્તિ કરે જગમાં રહે ઉદાસ, તીર્થ વાંકી આશા કરે કે કબ મિલેંગે મેરા દાસ. એટલે ભક્તિ છે એ યુવાન વૈયા થઈ શકે. પછી 60 કે 65 વર્ષે આપણે ભક્તિ કરવા બેસીએ પણ કાં ગોઠણ દુખતા હોય ને કાં કઈ કામ ન કરતી હોય, આંખું ન દેખાતું હોય, અને ટાણે ભક્તિ કરીએ તો હળાક આવતા એમાં રામનું નામ લેવાય ખરું. પણ ભક્તિ છે બાળા વેશે, ભક્તિ કરે બાળા વેશે, જગમાં રહે ઉદાસ, તીર્થ વાંકી આશા કરે કે કબ મિલેંગે મેરા દાસ. આવો દાસનો દાસ જો કોઈ મળી જાય, ભક્તોને જો કોઈ દાસ મળે તો એને એ જ જોઈએ, એને બીજું કાંઈ જોતું જ નથી. એટલે કે પણ મારી પાસે છે તો ખરી ભક્તિ, પણ મારા ગુરુનો આદેશ નથી. મારા ગુરુનો આદેશ નથી એટલે તને હું એ પરખાવી શકું નહીં. પણ તને બોરડીને બોર બેય દેખાડું, બોરડીને બેય દેખાડું. અને ખરેખર સાચી વાત કરતા એ બોરડી અને બોર બેય દેખાડ્યા. વાઘનાથના શરણે પોષા, ગુરુ યજ્ઞ વિચારી, વાઘનાથના શરણે પોષા, ગુરુ યજ્ઞ વિચારી, ગુરુ યજ્ઞ વિચારી. જગતમાં સંત મળે ઉપકારી, 12 વર્ષે સત્સંગ સેવા, એ ગિરનારમાં ગિરનારી, જગતમાં સંત મળે ઉપકારી. એના એ જન્મ તણી બલિહારી, જગતમાં સંત મળે ઉપકારી, જગતમાં સંત મળે ઉપકારી. વાઘનાથે દીદી દીક્ષા, મળ્યા સંત રૂખડીઓ એને ગુરુ આજ્ઞા વિચારી. 12 વર્ષે સત્સંગ સેવા, ગિરનારમાં ગિરનારી. સંત રૂખડિયા આ વાત કરી અને ત્યાંથી વિદાય લીધી. તે
એક ગાવ જેટલો પંથ કપાણો, ધોમ ધકતો તડકો, વળી ઝાડનો છાંયો આવ્યો, જોળીમાંથી પાણી લીધું, પીધું, અને બંધાણી હોય ને બંધાણી એને નવીર્યા પડે એટલે તરત જે કાંઈ વ્યસન હોય એમાં લાગે. પણ જાજે ભાગે દરેક સત્સંગીએ વ્યસન મુક્ત હોવું જોઈએ. પણ આપણે આ અંગ્રેજોની આપણી નબળાઈ, અંગ્રેજ સરકારે આપણી ઉપર 200 વર્ષ શાસન કર્યું. અંગ્રેજોએ આપણા ભારત ઉપર 200 વર્ષ શાસન કર્યું. એટલે ભારતની પ્રજાને માયકાંગલી બનાવવા માટે ઘણા પીણા એ આપણને આપતા ગયા, અને આપણે એને વ્યસન ગણી અને સ્વીકારી લીધા. અને આપણે વ્યસનમાં એટલા બધા ખુંવાર છીએ કે એની કોઈ સીમા નહીં. લાબુ દાદા એક વખત વાત કરતા હતા કે અમે આમ ઉત્તરમાં ગયા કે તે વાડીમાં અમારો ઉતારો એટલે ખેતરમાં વાવેલું પાંદડા મોટા મોટા હાથના. એટલે લાબુ દાદા કે આ પાંદડા હેના છે? એ કે આ માલઢોર સરે છે, આ ગધેડા અહીંયા શેરે છે, ઘોડા છે. એ કે આ પાંદડા કોઈ ખાતા નથી, કે આ ઝાડવા શું છે એમ? કે એ છે કે જરદાના ઝાડ છે, જરદો આવે ને આ એના ઝાડ છે. કે પણ એટલા બધા? કે પણ આ ઝાડમાંથી છે ને અમે લાખોની પણ અબજો કમાઈ. કે પણ આના પાંદડામાંથી? કે પણ જો એમાંથી બીડી બને, એમાંથી અનેક જાતના જરદા બને, પછી અનેક જાતની એમાં એસેન્સ નાખીને તમાકુ બનાવે, અને એના એ પાંદડાનો ભૂકો કરી અને બંધાણી ગોળમાં ભેળવી અને ઓકા અને સૂંઘી પીવે. એટલે એ કે આ પેદાશ છે ને એ અંગ્રેજોની છે. ભારતની પ્રજાને માયકાંગલી બનાવવા માટે આ બધા કેફી પીણા આપણને આપણા માટે મુકતા ગયા છે. અને આપણે એ મોજ શોખથી સિગરેટ પીએ, ઘણા પીતા હોય ને, કે કેમ? કે પણ આમ તો રાખવું પડે ને, આમ તો માભો રાખવો પડે, પણ શરીરને કેટલું હાનિકારક છે એ આપણે વિચારતા નથી. અને સૌરાષ્ટ્રમાં અત્યારે ઝાઝો ભાગ તમે જુઓ તો જેટલા કેન્સરના દર્દી છે એટલા આખા ભારત ને ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં વધારેમાં વધારે કેન્સરના દર્દીઓ છે. પણ છતાં આપણે એમાંથી આપણો મોહ છૂટતો નથી. એટલે જૈસી પ્રીતિ હરામ છે વૈસી પ્રીતિ હરી છે હોય તો ચાલ્યો જાય વૈકુંઠમાં એનો પલો ન પકડે કોઈ. પણ આપણે એમાંથી છૂટતા નથી. બાપુને તલપ લાગી અને જોળીમાંથી સલમ કાઢવા ગયા, પણ જોળી ખાલી. ઓહો, સલમ તો અહીંયા પડી રહી કે. એટલે આમ હજી જ્યાં વિચાર કરે છે ત્યાં વેલાને દોડતો આવતો જોયો. નજીક આવીને બાપુને સલામ આપી કે લ્યો બાપુ, આ તમારે આના વગર નહીં હાલતું હોય કે કાં? કે હા હો બચ્ચા, તુને અચ્છા કિયા. બાપુએ સલામ ભરી અને પેટાવી અને પાછી મોજ આવી કે વેલા માગ કે હવે તને બોરડીને બોર દેખાડું. તું જુનાગઢ વયો જા અને 12 વર્ષ સુધી તારે ત્યાં જે બધા સિદ્ધ સંતોના જે બેસણા છે એના તું હેઠા પતરાળા એટલે પતરાળા નહીં હો, પણ આ ભજન સત્સંગની વાતો તું સાંભળજે, તારા હૃદયે વસાવજે અને તારો એમાંથી જરૂર ભોગ ભરાશે. અને એ 12 વર્ષ માટે વેલો જુનાગઢ જાય છે અને 12 વર્ષ સુધી એ સિદ્ધનાથના સંતોના બેસણામાં અખાડામાં ફરીને હેઠા પતરાળા
એટલે સત્સંગ રૂપી હેઠા પતરાળા એને આરોગ્યા. અને પણ કે હું જાઉં તો ખરો, પણ મને મળે કેમ? તાકે મહાશિવરાત્રિએ અહીંયા મેળો ભરાય છે, એમાં સિદ્ધનાથની ગુફા છે, ત્યાં તું જાજે અને એ તને સામેથી બોલાવશે. વાઘનાથે લીધી દીક્ષા, ગુરુપદ દિયા ઓળખાઈ. વાઘનાથે લીધી દીક્ષા, ઓળખાઈ. ગુરુપદ દિયા ઓળખાઈ. દસમો નાથ બનાવી પોતે, દસમો નાથ દસમો નાથ બનાવી પોતે, સોહમ પદ દિયા સમજાય. જગતમાં સંત ગણે તારી વેલા એ જન્મતણી બલિહારી. જગતમાં સંત મળે ઉપકારી, જગતમાં સંત મળે ઉપકારી. વાઘનાથે દીધી દીક્ષા, સોહમ પદ દિયા સમજાય. દસમો નાથ બનાવી પોતે, બ્રહ્મપદ દિયા સમજાય. આ નિજ આત્મપદની ભાન ગુરુએ કરાવી અને એ ખરેખર 12 વર્ષનું તપ એને ફેળ્યું. અને એ ભાવમાં રહેતા એ વાઘનાથે એની કેવી શિક્ષા આપી અને કેવું સ્મરણ કર્યું, કેવો લાભ લીધો અને ગુરુ સેવાથી શું એને લાભ થયો છે. અને ગુરુના શરણમાં રહી તન મન ધન મન કર્મ વચને પરાયણ બની કેવી સેવા કરવી, એ એક ભજનવાણીથી આપણે જોઈએ કે મનુષ્ય જીવનમાં ગુરુનો પ્રતાપ, ગુરુની સેવા અને ગુરુનું સાનિધ્ય કોઈ પણ સંતનું, આપણને મળેલા કોઈ પણ સંતનું, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી, તુલસી સંગત સાધુ કી, તો કટે કોટી અપરાધ. અને એક એવો લાભ દ્યો છે અને એ જન્મ મરણમાંથી આપણને જગાડી જમના હાથેથી કેવી રીતે છોડાવે છે, એનું એક ભજન આપણે જોઈએ તો ખરેખર આપણે આનંદ થાય અને કેવો લાભ આપણને મળે. પી લો.
દાતા મારા ધન્ય ગુરુદેવાને મારા સદગુરુએ શબ્દ સુનાયો ગુરુજીનો મહિમા ગુરુજીનો પલ પલ વખાણને મારા પ્રાયશ્ચિત સગળા જાય તું રે જગાયો મને અલખ પુરુષ ઓળખાયો તો રે જગાયો મને દેશ રે દેખાડ્યો ને અલખ પુરુષ ઓળખાયો તીરે દેડી મારા તીરે દેડી મારા સદગુરુએ તારીને ઓલા જમને હાથેથી છોડાયો ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવાને મારા સદગુરુએ શબ્દ સુણાયો ગુરુજીનો મહિમા એ પલ પલ વખાણું મારા પ્રાયશ્ચિત સગળાનો ને ગાયો મારા પ્રાયશ્ચિત સગળાનો ને ગાયો હાલ રે પડાવું મારા શરીર તણીને સોનેરી રંગ ચડાવું હાલ રે પડાવું મારા શરીર તણીને સોનેરી રંગ ચડાવું મોજણી શિવડાવીને મારા
કેવડાવીને મારા એ ગુરુને પહેરાવું તો એ ગણવો શ્રી ગણ કે ગૌદાન દેવે ભલે ભૂમિદાન દેવે ને કંચન ના મેલ ભલે ને મુકાવે કાશીએ જઈને ભલે ને એ દેહદાન દેવે તો એ કાશીએ જઈને ભલે ને દેહદાન દેવે તો એ મારા ગુરુજીની તોલે આવે અને ગુરુ દાદા મારા અને ગુરુ દેવાને મારા સદગુરુએ શબ્દ પલ પલ વખાણું તોય મારા પ્રાયશ્ચિત સગળાનો ને ગાયો ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવાને સદગુરુ મળ્યા મારા સંશય ટળ્યા ને લખરે સ્વરાસી તોડાયો સદગુરુ મળ્યા મારા સંશય ટળાને લખરે તોડાયો લખરે સ્વરાસી વાઘનાથ ચરણમાં વાઘનાથ ચરણમાં એ બોલા રે રૂખડીઓ બાવો મને મુક્તિનો માર્ગ બતાવો ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવાને મારા સદગુરુએ ગુરુજીનો મહિમા
પલ વખાણું ને મારા પ્રાયશ્ચિત સગાજો ને જાય, મારા પ્રાયશ્ચિત સગાજો ને જાય. ધનગુરુ દાતા મારા ધનગુરુ દેવા, મારા સદગુરુજીએ શબ્દ સુણાવ્યો. ગુરુજીનો મહિમા હું પલ પલ વખાણું કે મારા પ્રાયશ્ચિત સગળા જાય. ગુરુનો મહિમા આવો છે. અને વેલનાથે એ વાઘનાથ ગુરુનું શરણ સ્વીકાર્યું. લાવો પાણી બદલે 5 મિનિટ બેસી 10 વાગે થોડીક દેવા. અરે આ ક્યાંથી દે બસ લે બસ. વેલનાથ ને વાઘનાથ ગુરુનું શરણ મળ્યું અને જીવન જીવવાની એવી તો સાવ્યું દેખાડી કે આ ઘરમાં માલ અમૂલક ભર્યો, જુગતે જોગ કમાયો. કયું ઘર? આ ઘર હો, આ ઘર. આ ઘરમાં માલ અમૂલક ભર્યો, જુગતે જોગ કમાયો. પણ જેને જન્મ સુધારણ સદગુરુ ભેટા, એના ફેર હી ઘાટ ઘડાયા. અબ આતમ હિરલા પાયા. કબ? કે જ્યારે સદગુરુ ચરણ ચિત લાયા, તબ આતમ હિરલા પાયા. એક ખાંભી ઉપર એક બોર્ડ મારેલું હતું. પહેલી લીટીમાં એવું લખ્યું કે આ ખાંભીની નીચે અઢળક ધન ઝવેરાત દાટેલા છે. એટલે બધા વાંસે એટલે ખુશ થઈ જાય કે આ ખાંભાને ઉખેડી નાખી અને આ બધું દાટેલું ધન છે એ લઈ લઈ. પણ પછી બીજી લીટી એવું લખ્યું, બીજી લીટીમાં કે જે માથું મૂકે એ માલ કાઢે. હે, માથું મૂકવું પડે, બલિદાન દેવું પડે તો આ ધન મળે. બધાય આવે પહેલી લીટી વાંચે એટલે ખુશખુશાલ થઈ જાય કે ઓહો આ ખાંભા નીચે જો એટલું બધું ધન ઝવેરાત પીડ્યું હોય તો લઈ જ લેવાય ને. પણ બીજી લીટી વાંચવાની ફરજ પડે કે માથું મૂકે એ માલ કાઢે. હાલો હાલો, મર્યા પછી ગોલણ ગાડા ભરે એ કે મરી ગયા પછી માલને શું કામનો. પણ એક સુરવીરનો બસ્સો આવ્યો, એને જોયું કે ઓહો બહુ સરસ વાત છે, કાંઈ વાંધો નહીં. બીજી લીટી વાંચી કે માથું મૂકે એ માલ પામે. એટલે ખડક ઉપાડ્યું, તરવાર ઉપાડી કે મારું એકનું બલિદાન ભલે નહીં દેવું પડે પણ આ મારી પાછલી પેઢી બધી ધનવાન થઈ જાય ને. હે, એમ સુરવીરતા કેવી છે કે મેરું રે ડગે પણ જેના મનડા નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં, એ સોય મારા હરિજનના પ્રમાણ. પણ એ સુરવીરતા તો આ સંતો ભક્તોએ મેળવી કહેવાય ને.
આ બધો માલ એનો જ છે ને. આ માલ કાંઈ આપણો થોડો છે? આપણે થોડા એના કાંઈ ગરદણી છીએ? આ તો એનું રસોડું છે ને, આપણે પીરસીએ છીએ અને આપણે બધા જમવાવાળા છીએ. તે જેટલો જમાય એટલો લઈને કદાચ ભૂખ્યાય કોક રે હાલો હાલો આમાં કાંઈ નહીં હવે હે. પણ આ માલ એવો છે, સંતોનો આ માલ એવો છે કે જો કોઈ આ માલ હૃદય ધરે તો એનું આખું જીવન ઉજ્જવળ બની જાય. ભક્તિ એવી છે કે ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય, પણ ગુરુગ્રમ દ્રષ્ટિએ નિહાળતા રે મારે હૈયે હરખ ન માય. એમ શૂરવીરના બચ્ચાએ ખડક ઉપાડ્યું અને પોતાનું શિર આપવા માટે તૈયાર થયું. પણ કેવી મરદાનગી કે મર્યા પહેલાં જે મરી ગયો ત્યાં કાળ આવીને શું ખાય હે? મર્યા પહેલાં જે મરી ગયો ત્યાં કાળ આવીને શું ખાય છે? મરી જ ગયેલો શું પછી કાળને શું ત્યાં કરે? શું કરે? પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા કાલ બિચારા ક્યાં કરે? એને પોતાનું શિર ધડથી મસ્તક જુદું ન પાડવું પડ્યું, પણ ખાંભો એની મેળે ઉલ્લીને પડી ગયો. એમ સંતોએ એના આખા જીવન જિજ્ઞાસુઓ માટે, આ સમાજ માટે વેડફી નાખ્યા. પણ આપણે એ માલની ઓરગત આપણે લેતા નથી, કારણ કે આપણે એના ઘરાક નથી હે. ઘરાક જો હોય તો લઈને આટા મારવાવાળા તો ઘણા છે, પણ લેવું જ ન હોય, ખિસ્સામાં ફજ્યા ન હોય તો શું લે? ફજ્યા એટલે ભાવ જ ન હોય તો પૂછીને વ્યા જાય આનું શું. પણ એલા ભાઈ ખિસ્સામાં કાંઈ રાતી પાય નથી ને તું લેવા હું નીકળ્યો છો એમ. એટલે આ જગત ખરેખર એવું છે. જગત 3 પ્રકારે છે કે પહેલો પ્રકાર એ કે અમુક ટકા જાગે છે, પછી અમુક છે એ કાગા નીંદરમાં છે, અને ઘણા છે એ ભર ઊંઘમાં છે. ભર ઊંઘમાં છે એને કાંઈ ગણતરી જ નહીં, કે એને તો ભગવાન હારે કાંઈ લેવા દેવા છે જ નહીં. એ બધા ભર ઊંઘમાં. કાગા નીંદરમાં છે એ કાંઈક જિજ્ઞાસુઓ સંતો છે, આવા મેળાવડા હોય ત્યાંથી કાંઈક જઈ આવે અને કાંઈક ગ્રહણ કરે તો એના જીવનમાં લાભ થાય ને. અને સંતો છે એ જાગી ગયેલા છે, એટલે કાયમ પોકારે કે ભાઈ ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. અને વેલા ભગતની હવે પછીની વાત આપણે કાલે આવો સમય આવશે ત્યાં જેટલા ગુણાનો વાદો આ મુખેથી ગવાય અને ભગવાન જે ગવડાવે એ પ્રમાણે ગાશું. બોલો સદગુરુદેવની.